વિસનગર સ્થિત સાકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો। આ અવસરે કુલ 2213 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, જેમાં 35 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 41 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી પ્રદાન કરાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજનો યુગ જ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને વૈશ્વિક સ્તરે સજ્જ બનાવવાનો માર્ગ મોકળો કરાયો છે। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પદવી માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે સમાજ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે। સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ યુનિવર્સિટી કેમ્પસમાં 4.5 કરોડના ખર્ચે સ્થાપિત 1500 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। આ ઉપરાંત 25 કરોડના ખર્ચે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય કક્ષાના એસપીયુ સ્પોર્ટ્સ એરેનાનું ભૂમિપૂજન કરાયું હતું। ટેકનોલોજી અને હેલ્થકેર સર્વિસીસની અંદર નવા સંશોધનો થઈ રહ્યા છે, ત્યારે સાકળચંદ પટેલ યુનિવર્સિટી એ કમિટેડ છે કે પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારું એજ્યુકેશન મળે, સારામાં સારું નોલેજ મળે અને એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તેઓ ઇન્ટરનેશનલ કમ્યુનિટી સાથે કમ્પીટ કરી શકે એ માટેનું તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યુનિવર્સિટી કામ કરી રહી છે। આજે આ પદવીદાન સમારંભની સાથે સાથે 1500 કિલોવોટ સોલાર રૂફટોપનું લોકાર્પણ થયું છે, ये मुख्यमंत्री जी द्वारा करवामा आव्યું છે। सरदार पटेल यूनिवर्सिटी इतनी बड़ी संख्या में स्टूडेंट्स को एडुकेट करते हैं और ऐसे अच्छे स्टूडेंट्स को ग्रेजुएट बनते हैं, पोस्ट ग्रेजुएट बनते हैं, ये बहुत ही बड़ा एक गर्वशील मैटर है हमारे लिए और हम उसमें भागीदार थे। बहुत ही अच्छा लगा। हमारे राज्य के मुख्यमंत्री सर भी थे, उन्होंने इस इवेंट को इतना इम्पोर्टेंस दिया है कि उन स्टूडेंट के बीच में आकर उनको प्रोत्साहित किया है, उनको इनकरेज किया है। उनके यहाँ के टीचर्स, फैकल्टी को बहुत इनकरेज किए हैं कि आप लोग बहुत बड़ा काम करें। पेरेंट्स जो उनके माता पिता हैं उनको भी बहुत बताया गया कि आप लोग अपने बच्चे को इतना अच्छा एजुकेशन दिए हैं।